હાલો. હાલો, મનસુખભાઈ બોલે રામોદ વાળા. હા, તો ભાઈ એક થોડુંક કામ હતું મારું. બોલો ને. એ છે ને કેવા અમાર જમીન હતી બરોબર 20 વીઘા. કોણ બોલો? આરી ખાણેથી ક્યાં ગામથી? કંચનબેન સીતાપરા. સીતાપરા. શેમાંથી? પટેલ માંથી? ના, અમે કોરી. હા. અમારે પેલા જમીન હતી 20 વીઘા. ક્યાં હવે ગામથી? ગામ કયું છે? આરી ખાણ, લાલપર તાલુકો ને જામનગર જિલ્લો. આરીખાણ. હા, ગામનું ગામ કયું કીધું? આરી ખાણા. આરી થાણા કે આરી ખાણા? આરી ખાણા. આરી ખાણા. હા. હમ. તમારું નામ શું કીધું? કંચનબેન સીતાપરા. કંચનબેન. આખું નામ? વિરમભાઈ. કંચનબેન વિરમભાઈ સીતાપરા. હા. હા. શું હતું બેન? એ છે ને અમાર જમીન હતી ને વેચી એને લગભગ અમાર માથે પોલીસ વાળા લેવો તો માર દેર. હા. અને પછી બાપાની ને બધા ભેગા હે મારા લગ્ન પેલા તો એને લોન ઉપાડી હતી ને ત્યારે એને ભાઈ લોને ના ભરી. એ અમે ભરી. હા. પછી એને પરણાઈ હોય મેં. તો હા. એનો ખર્ચામાં ક્યાંય અમને પૈસા ના દીધા બરોબર. અને હવે અત્યારે છે આરીખાણે મેં મકાન મારી માથે બનાવ્યા. તો એટલે મને એમ કે હું મકાનમાં ભાગ લઉં ત્યાર માથે. અને એને મને જમીનમાં પૈસા અમે કરજ અમે ભર્યું. તો હું કઉ છું કે તું લાલપર અમે કરજ ભર્યું ને બધું લોન ને બધી અમે ભરી ને એમાં તું ભાગ દે. અને પછી તમે ફરીમાં ભાગ લેવા આવો બરોબર ને ભાઈ. તો ઈ માં દીકરો બે એવા વાહે પડ્યા. મેં ભાઈ ભાડે મકાન દીધું ને એને જઈને દરવાજા પસાડે ને મકાન ના દરવાજા ઝાપો ને પસાડે ને ઓલાવ ને બોલે. હવે મેં કીધું આનું મારે કરવું હું. એટલે હું તમારા વિડિયા જોતી હોત મેં કીધું આ ભાઈ ને ફોન કરી જો. પણ એમને આમાં સમાજના 5 આગેવાનો પંચ કે કોક આપડા હોય તો સરપંચ કે કોક 5 માણસોને લઈને પેલા સમાધાન કરવાનું ને એવું કોશિશ કરવાની. અમારા બેના યુટ્યુબ ની અંદર સમાધાનો થતા હોય એટલે આ તમારું મોબાઈલ માં આવે ને એવું કરવાની ક્યાં જરૂર છે? ઓલું તમારે ખોટું આમાં બધું આ તમારે બહાર લેવું ને કાંઈ કારણ વગરનું. પણ તમારી વાત સાચી પણ એ માનવું જોઈએ ને. કોઈ કીધે નથી માનતા, સમાજ કીધે, કોઈ કીધે. ઈ ઓલા લોકો એમ કે તું તારી મોટી માન જઈને કે તારે હું તમારે કરવું ઈ તમે ભાઈઓ તમે સમજી લ્યો. તો એને ઈ શું કે મારે બેન અમે વાત જ નથી કરવી. ભાઈ હું તમારે વાત કરું તો આ વાત થાય ને. કયો જે હવે મારે તમારે સામું ન બોલવું હોય તમને શું ખબર. એટલે એ આવા કરે હે. એટલે મેં કીધું મનસુખભાઈ ને ફોન કરી જો કે હવે આનું શું કરવું. અને જો કે મારા દેરે મરી ગયો હે ને મારા ઘરવાળો વયા ગયા ને આજે 17-18 વર્ષ થયા. મારે 6 દીકરીઓ ને 1 દીકરો હે. નથી મારે દીકરાની કમાણી કે નથી મારે કોઈ આવક છે ન્યાય. આયા 2 ઘરના કામ કરું અને વાતો કઈ ગામડે તો છે નહીં. હવે ને ગામડે ભાડું કઈ એવું ખાસ નથી આવતું. અને આને કજિયા ઉપાડ્યા હે. ઠીક. તમારી ઉંમર કેવડી છે માડી? એ 65 વર્ષ. ઠીક. એટલે પાછો મારે અત્યારે શું પ્રોબ્લેમ છે? અત્યારે એને ધરારથી ને એમાં મારા તૈયાર મકાન છે એમાં ભાગ જોઈશી. અને વાડામાં ભાગ જોઈશી. એટલે હું કઉ તું મને કરજ છે ઓલું જે અમે પૈસા ભર્યા હે ને જમીનના ઈ તમે ન્યા કેટલું ભર્યું હે કોર્ટમાં લાલપર ઈ મને અડધા અમને આપી દ્યો તો હું તમને આઈકણ જમીનમાં ભાગ દઉં મારા ફરીમાં બરોબર. તો ઈ કે ઈ કઈ અમે દઈ નહીં. આ લોકો કે અમે ઈ ના દઈ અને તમારે અમે વાત જ નથી કરવી એમ કે મને. અને શુક્રવારે જ કે હું રેવા આવું હું કે. એટલે હું તાળું દઈ આવી. મેં કીધું તાળું તોડજો કીધું હું જઈશ લાલપર કેસ કરવા. બરોબર. કઈ વાંધો નહીં. તો પણ એમાં એક કામ કરો. નથી અહીંયા આપણે કોઈ ન્યાના તમારા આ ગામ આવડું આ કયું આપણું ગામ કીધું ન્યાના સરપંચ બરપંચ કોઈ નથી? પણ સરપંચ છે મેં 2 ધક્કા ખાઈ લીધા. ઈ રાત મોઢે વયા ગયા ઓના હામાં બોલીને. શું થયું? બોલાવે મને ફોન કર્યો ને કે આ અમને હેરાન કરે હે. તો ઈ રાતોરાત આવતા રહ્યા અહીં જામનગર. હું ગઈ ન્યા. એટલે ભેગા થતા નથી. એમ કે અમારે તેના વાત જ નથી કરવી.
એના નંબર છે તમારા દેરના? હા ઈ છોકરાના છે. તમારા દેર થાય એના નંબર જોઈને, તમારા દેરના. તમારે ઈ તો વયો ગયો ભગવાન આગળ, આ માં દીકરો જ ઉપાડો લઈને ઉઠ્યા ઠીક છે. ઠીક ઠીક, તમારા દેરના દીકરો ની જ. હા તો તમારો દીકરો ક્યાં રહે છે? મારો દીકરો વિલાસમાં જાય છે, કામ કરે. એમ નહીં, અત્યારે જે મકાનમાં તાળું માર્યું છે ત્યાં કોણ રહે છે તો? ત્યાં કોઈ નહીં, મેં ભાડે દીધું હે. આ તો આને આ બાજતા તા ને ઓલાવને, એટલે મેં ખાલી કરાવીને તાળું દઈ આવી, સમજી ગયા? પણ તો એમાં તમે રેવા વિયા જાઓ. ત્યાં જઈને ખાવું હું ભાઈ ગામડે? તો પછી આ ન્યા દસ નકર તો હું વહી જાઉં. એમ નહીં, તો પછી કોક ને ભાડા વાળાને દઈ દેવાય, એમ નામ રખાય નહીં, નકર તો એમાં કરી જા અંદર. અરે ભાડા વાળાને દીધું એને આમાં જઈને બાજે હે. તે ભલે ને બાદ. એમ નહીં, તમે જીરીક બે વેણ કયો ને તો એના નંબર દઈ. હા આપો ને. આમ તો તમે જીરીક કહો ને ધમકી મારશો તો સમજી જા. અમારે કોઈ બેન ધમકી મારી, અમે કોઈ ધમકી ન મારી કે, અમારે પ્રેમથી સમજાવવાના હોય. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. હા છે ને, માજી બિચારા છે ને બંગલાના કામ કરીને એનો જેમ તેમ ગુજારો હલાવે છે, મારા ભેગા જ કામે આવે છે. અમે પોતે દરબાર, રાઠોડ દરબાર જ છીએ. તો આમાં એવું છે કે ઈ બિચારાનો આધાર ખાલી મકાન જ છે. એટલે હવે અહીંયા ભાડે દીધું એટલે એને એમ થાય ને કે બે પૈસા આવે તો મને અહીંયા થોડીક રાહત થઈ જાય. હવે આટલા વર્ષ સુધી એના દેરીએ જેઠે કઈ બોલતા નથી, હવે સીધા હક માગે તો આ વિધવા બાઈ બિચારી જાય ક્યાં, કયો એના આધાર એમ દઈ દે. અને આમ બાપા ઈ ગુજરી ગયા છે ને ઈ જે એના જે દેર છે એ ગુજરી ગયા છે, છોકરાઓ હેરાન કરે છે. તમારા જેવા માણસ હું ભાઈ જરા કે ને ઠોપ ઠપલી દે ને નંબર ઉપર કે ભાઈ અમારે નહીં તો એને આ માજીને પોલીસ ફરિયાદ થઈ શકે ને, એને પોલીસ સ્ટેશનમાં જઈને 112 માં ફોન કરો એટલે પોલીસ આવશે. ઈ આ ભાઈની વાત ઈ સાચી છે. એમાં એવું લાગે ને તો 1000 1500 2000 નો કેમેરો આવે, કેમેરો ત્યાં નાખી દેવાય. હા, એટલે કેમેરો હોય ને તો ત્યાં આવે ને કઈક તાળા તોડે ને એવું થાય તો ઈ સીધું એમાં ડાઉનલોડ થઈ જાય. હા હા, સમજ્યા? તમે ભાઈ કઈ ફોન કરીને કઈ કોઈ મદદરૂપ ન થઈ શકો? હા કરું ને, હું તો હમણાં ફોન કરું બેન, મને કે કઈ વાત. પણ વાત ઈ છે કે કુટુંબિક મામલો છે. પણ હવે કુટુંબિક મામલામાં શું હોય કે બધા લોકો કોઈ આગેવાન સરપંચ ઈ કરે તો થાય. હવે અમારે તો હું આ રોજ નું થયું ને બેન, હવે કેટલું કામ અમારે હવે બધા રોજ આ સમાધાન કરી કરીને હવે અમે થાકી ગયા છીએ. કેટલેક નું કરવું ને હવે આવું જ આવે બધું, કેમ કે ગરીબ માણસ પાછળ કોઈ છે નહીં ને આવું જ બધું આવે. શું કરી ગયો? માજીનું નામ ચેતનાબેન. શું કીધું? કંચનબેન નામ છે. હા એક મિનિટ, કંચનબેન. કંચનબેન એના કરવાના નામ વિરમભાઈ. વિરમભાઈ. જોજો ને ભાઈ, તમારાથી તમને નંબર દઈ અમે જો કાઈ હેલ્પ કરી શકો તો માજી બેન હમણાં કહી દઉં આકડી. પણ મારું કહેવાનું છે કે ઈ કદાચ ઓલા લોકો નું શું હોય, અત્યારે હવે આની ઉંમર થઈ ગઈ એટલે પછી ઓલા છોકરા અટણ જે જુવાન હોય એનું પાણી બતાવે, એને દાદાગીરી દેખાડે. હા એટલે એને પછી એને પોલીસ બતાવવી પડે. પોલીસ વગર ન થઈ શકે, કેમ કે હવે આની ઉંમર પ્રમાણે એને કઈક ઠોટબુટ કરે તો સારું ન લાગે ને. અને ખાલી એક નોટિસ જાય તોય ભાઈ લાઈન ઉપર આવી જાય ને. અરે નોટિસ ની ફરિયાદ જ થઈ જાય બેન. જો આમાં નોટિસ બોટિસ નું કઈ ન હોય એવું લાગે ને તો પોલીસ સ્ટેશન માં વી જવાનું. વિરમભાઈ એની અટક શું છે? તમે જરાક ભાઈ નામના વાળા માણા રહ્યો ને જરાક કહી દયો ને કે ભાઈ આમાં પછી કમ્પ્લીટ કરવાની વાત આવી છે. એટલે ના હું હમણાં કહી દઉં, એની યાર વાત કરું છું. આપણે આ કંચનબેન વિરમભાઈ ની અટક શું છે? સીતાપરા. હા એક મિનિટ, સીતાપરા. અમુક જગ્યાએ ભાઈ બધી વસ્તુમાં છે ને પૈસા ને એવું બધું જોઈએ, પણ ગરીબ માણસ આગળ એ ન હોય ફરિયાદમાં ને એમાં. કઈ વાંધો નહીં. ના ઈ તો અમે અહીંથી તમને લખીને, પણ ઈ તો એવું લાગે 112 માં ફોન કરો એટલે પોલીસ આવે, ત્યાં પૈસા ન જોઈ કાઈ. એ પોલીસ વાળા શું છે ભાઈ, ખટારી આવે સમજાવીને વહી જાય, એથી વધારે કઈ મદદરૂપ નથી થતા ગરીબ માણસોની. વાત સાચી છે, પણ હવે આમાં શું થાય કે હવે કઈ વાંધો નહીં. હવે આ એમના દેર નો છોકરો છે, એનું નામ શું છે? એનું નામ શું છે ઓલાનું? સંજય નામ છે ભાઈ. સંજયભાઈ. સીતાપરા. સંજયભાઈ એના બાપુજીનું નામ? લાલજીભાઈ. લાલજી? હા લાલજીભાઈ. નામય લાલ જ છે. નામય લાલ જ. હવે સંજયભાઈ લાલજીભાઈ. હાલો હવે થઈ ગયું બેન. એના મને મોબાઈલ નંબર ને એના ફોટા અને માજીનો ફોટો ને આમાં મને મોકલી દો, અને હું હમણાં વાયરલ કરાવું છું, અને હું એમને લાગે ને તો એની હારે વાતે કરી લ્યો. હા ભલે ભલે. હા એટલે એમાં લાગે તો એવું લાગે તો પોલીસ કેસ થાય એમાં, ને એવું એમ છતાંય નો માને તો પછી કોર્ટ કેસ કરી નાખો.
હા ભલે તમે જો ભાઈ બની શકે તો થોડીક ગરીબ માણસ છે અરે ટ્રાય તો જો કરો. આમાં એવું છે બેન કે કદાચ આ તો ભાઈ આમાં તો એવું છે કે આ લોકોનું શું છે કે હવે અટાણા કુટુંબિક મામલો હોય એમાં ત્યાં સ્થાનિક માણસો હોય ને એને ત્યાં પડીને થોડું પતી જાય, પણ હવે અમારે શું છે કે કાયદાકીય સિવાય અમારી પાસે બીજું કયું કામ કયો. હા એ તો બરોબર છે. હા એટલે અમે બને ત્યાં સુધી એમની હારે વાત કરી લઈશ. મને વોટ્સઅપમાં એના મોબાઈલ નંબર સંજયના, હા હા, અને આ કંચનબેન ને એમને કેટલી દીકરીઓ? 6. 6 દીકરી, 6 દીકરીઓ અને એક જ દીકરો. હા એક જ દીકરો, એ બચારો ગાડી હલાવે છે. હમ. આ માજી એકાબીજાના ઓલા ઘરે વાસણ ધોઈને એનું કામ રોડવતા હશે. હા હા બિચારા બંગલાને કામ કરવા જાય છે. કાંઈ વાંધો નહીં, ચાલો. હવે હું આ કંચનબેન મને કંચનબેન નો ફોટો મોકલો, અને આ જે સંજય નો ફોટો હોય તો સંજય નો ફોટો મોકલો ને એનો મોબાઈલ નંબર મોકલો. ચાલો તો સંજયના નંબર દઈ દેજો આ ભાઈને, અને કંચનબેન નો તમને નંબર દઈ દે ઈ ફોટો. બેન તમારું નામ શું કીધું? મારું નામ દક્ષાબા રાઠોડ. દક્ષાબા, તમે છે ને એને આ માજી ભણેલ એને વોટ્સઅપમાં નાખતા નહીં આવડતું. જો તમને વોટ્સઅપમાં નાખતા આવડતું હોય તો માજીનો ફોટો અને મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો, આ નંબર ઉપર. હા ભલે પાકું હો ભાઈ. હા હમણાં નાખી દો. હાલો, બોલો. સંજયભાઈ બોલો. હા સંજયભાઈ, લાલજીભાઈ. હા મનસુખભાઈ બોલું, રામોદ થી. ક્યાંય બોલો. રામોદ થી મનસુખભાઈ. હા કે ઓલા કંચનબેન વિરમભાઈ સીતાપા, હા ઓલું મકાન છે એમાં તમે કઈક એને માથાકૂટ કરો છો ને એને ઓલું કયો છો કે હું મકાન નું તાળું તોડી નાખીશ ને ત્યાં નકર અંદર કરી જાય ને એવું બધું. હા મારા બાપ નું હે એમાં. હે હા મારા બાપ નું હે શું એ તમારા મકાન. હા 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 મારા બે ભાઈ નો ભાગ હે. હાલો. બે કાગળ તમારી પાસે? હા તમારી પાસે કાગળિયા છે? અરે મેં ઓલા હું એના પૈસા મેં ભર્યા હે. ક્યાં પૈસા? આપડે આ પહોંચ આવે ને સરકારી, શેના? આપડે આ વેરા પહોંચ ની આવે ને. વેરા પોઈન્ટ ની ઈ બધું ભૂલ. હા ઈ તમારા હા પપ્પા તો ગુજરી ગયા, ઈ જે કઈ વહીવટ હતો ઈ હા. જે છે, પણ હવે ઓલા માજી ને દબ્બો ને અત્યારે તમે તમારી જોવાની. એટલે મેં મારી યારે વાત જ નથી કરી મારા ભાઈ. પણ તમે કીધું કે હું તાળું તોડીને અંદર હા કરી જાય. પણ તમે કોણ બોલો ઈ કયો ને પેલા. હાલો ને. હે હું મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ. હા તો હવે એમાં જો અમારો ઘરનો મામલો હે, બરોબર. ભાઈ તમે સમજતા નથી. માજી એમને અમને ફોન કર્યો ઉભા ઘરનો. રહ્યો. એમને અમારા ઘર બે ભાઈ નો પ્રશ્ન હે, બરોબર. પણ વાત આજે તો 5 માણસો હા બોલાવીને પૂરું કરી લ્યો ને ઘરનો મામલો હોય તો. આપા તો મને મેં ઈ બેન હારે વાત જ નથી કરી, પેલી વાત જ ઈ. હાલો ઘરનો મામલો હોય તો કઈ હા તમે એકાબીજા લાકડીયું લઈને કઈ મામલો પતાવવા માંગો તો ઈ થોડું સારું કહેવાય. તો મેં વાત જ નથી કરી એની હારે. મેં એને શું કીધું, પણ તમે ઉભા રહ્યો. મેં એને શું કીધું કે ભાઈ આ મકાન એ બરોબર, એમાં ભૂકો નથી ભરવાનો અને વાપરે કોક બીજા. તો મેં એને શું કીધું, ભૂકો કાઢી નાખો, મારે સામાન નાખો હે. તો ઈ ભાઈ એને ફોન કર્યો તો મેં કીધું એના મકાને તો મારા મકાને નથી. સમજતા નથી. ઈ તમે તમારા મકાન છે કે નથી ઈ હા તમે તમારા કોઈ કુટુંબિક 5 માણસો બોલાવી અને હા કરી નાખો, પૂરું કરો ને. એમ કહું, તમે ક્યાં એવી વાત. પણ તમે કહો હું તારું તાળું તોડીને અંદર કરી જાય, તાળું તોડીને અરે અંદર માલ તાળું નાખી તોડવું, દે. આ તો મારે એવું બગાડવું નથી. નકર હું રાત મોઢે હે ને તો ભાંગી નાખું એવું માણા હોઉં. તમે સમજતા નથી. તો એમાં તો પોલીસ પછી તમને લઈ લે, એમાં કઈ વાંધો ન આવે. હા પણ મારામાં હે. હવે તો મેં કીધું જો ઓલા ભાઈ ને મેં પ્રેમથી જ કીધું કે ભાઈ તમે આ પ્રેમથી ખાલી કરી નાખો. મેં કીધું એનો ભાગ હે ને મારો ભાગ હે. હું એમ કઉ છું કે તમારો ભાગ હા છે કે નથી ઈ હા તમે તો પોલીસ સ્ટેશન જાવ ને. તો હું ઈ જ કરવાનો. હવે બે દીમાં હા, મને કઈ કેમ કે નથી. તમે કોઈ હવે હા એની ઉંમર પ્રમાણે એની 65 વર્ષની ઉંમર છે અને હમ તમે એમ કહો હું તાળું તોડીને અંદર કરી જાય, કોણ આવે છે? એટલે મેં એને ફોન જ નથી કર્યો, બરોબર, કે તાળું તોડવાની મેં એને વાત જ નથી કરી. ઈ મારી સામે આવે તો હું એને કહી દેવાનું. પણ એટલે એને હું હવે એની ઉંમર પ્રમાણે હવે છે તો તમારી મોટી માં જ. પણ મારા મોટી માએ મેં એના દીકરા હારે જ વાત કરી કે આવી રીતે આ મેં ભાઈ તમે મેં કીધું નિરાતે મને વાત કરો, તો ઈ નિરાતે આપણે સાંભળો, ભેગા થાય. ઈ એનો છોકરો ને તમે બે હારે બેહી અને ભાઈઓનો હા મેળ રાખીને કરો ને. કદાચ તમે એમાં કરી જાવ કે ભાઈઓ હારે કઈ એકાબીજા કઈ ગાળાગાળી કરીને કે એકાબીજા કોઈ ઓલું કરીને ઈ કરો તો ઈ વ્યાજબી થોડું છે. મારો વિચાર શું હે ખબર? આ 20 વર્ષથી એ લોકો વાપરે, બરોબર. હમ
20 વર્ષમાં અમે કઈ ધ્યાન દીધું જ નથી. આ તો મારે અત્યારે 20 વર્ષથી માપરે છે તો ઈ હા. તમારા પપ્પાનો ને એનો કઈક વહીવટ હતો, એમાં કઈક ઈ પૈસાનું કઈક હતું તમારા ના તો ના ઓલા જે ના ના કઈક મકાનની મેં પૈસાનું અમે 1 રૂપિયાની પાસે નથી લીધો. ઈ ભાઈ મોટે આપણે કરાવી. હા. તારે તમારો જન્મ ય ન હોય ને, એને તમારા પપ્પા હારે જે અરે કઈ ભર્યા છે. મારા પપ્પા નહીં, અમારે હે ને ઈ મકાન એને આ મારા મોટી માએ દીધું છે, એટલે મારા મોટી માં ની ભલે ઈ લોકો એને મકાન દઈ દે, મને મારો ભાગ દઈ દે. સાંભળો, તમે મકાન તમને દીધું છે એવું તમને કોણે કીધું? હા, તમને કોણે કીધું? મકાન 2 ભાગ થાય ને ભાઈ, મકાન 2 ભાઈઓ ને એક ઈ છે. હું તમને કઉ છું કે ઈ ન્યાના સ્થાનિક સરપંચ બરપંચ કોક હોય, બાકી એમાં ઓલું કરાય નહીં. કેમ કે એમાં શું છે કે ખોટો હા. કાયદો હાથમાં લ્યો, ખોટો પોલીસ કેસ ને આવા બધા લફડા થાય તો પછી સારું ન લાગે. એમ ઘરમાં તમે આ કરશો તો સારા થોડા લાગો. મારે બગાડવું હે જ નહીં. મેં એને પ્રેમથી ને કીધું કે ભાઈ અમારું મકાન એને અમે ખાલી કરી દો. પણ ઈ તમારું મકાન છે, ઈ તમે કયો છો, પણ એના 5 અન્યના સ્થાનિક આગેવાનો હોય, સરપંચ હોય, એવા 5 જણા ભેગા થઈને એનો ન્યાય કર્યો ને. પણ મેં એને ઈ જ કીધું, મેં કીધું નથી આવો કીધું, તમે કીધું તમે ઓલો જે ભાડે હતો એને તમે ગટકાયો કાલે ખાલી કરી દો જઈએ. ના 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 ના, ઈ મારા કાકા, મેં એને કાઈ નથી કીધું. મેં એને શું કીધું, કાકા મારે સામાન નાખો હોય, બરોબર, અને એવું હોય ને તો ઈ ભાઈ હારે મેં વાત કરી લઉં હમણાં. એટલે ઈ ઓલા માજીનો જે ફોન આવ્યો, કોનો કંચનબેન નો ફોન આવ્યો, અને ઈ માજી બિચારા જ્યાં તે ઓલા મકાનમાં જે કઈ ઓલા ઠામડા ધોઈને એનું કામ કરીને એનું રોડવે છે. હા, ઈ તો મને ખબર એની પરિસ્થિતિ, પણ ઈ મેં એને શું કીધું, તમે નથી વાપરતા, હું નથી વાપરતો, તો મારે મેં કીધું શું કરું, મારે અત્યારે મકાનનું કામ હાલે, તો મારે 2 મકાન છે, તો એમાં 1 મકાનનો સામાન અહીંયા નાખી ના આગું. અરે ઈ તમે, હું એમ કહું છું કે ઈ ના નથી, પણ તમે કોઈ 5 માણસો તમારું ત્યાં મકાન છે કે નથી, ઈ તો તમે 5 તમે ત્યાં આગેવાનો બોલાવી અને એનું સુખદ સમાધાન કરી લો, જેથી કરી વિવાદ ન થાય. ના, એટલે હું મારી રીતે જ હવે પતાવી લઈશ. હા, તમે મારું એમ કહેવાનું, મારે તમારા ગામનો જે સરપંચ હોય, હા, સરપંચ ને બોલાવી લેવાય, આપણી સમાજના 5 આગેવાનો હોય ઈ બોલાવી અને વેટલો રસ્તો કાઢી લેવાનો. મારી વાત સાંભળો, મારે હમણાં એના જ મહિનું થઈ ગયું, મારે જવાનું કચ્છમાં. જો નકર તો હવે તમે સાંભળી લો, હા. તમે ભાઈ સંજયભાઈ તાળું તોડો, પછી તમારા કાકા બાપાના 2 ભાઈને માથાકૂટ થાય, ઈ માજીને તમે કઈક બોલી લ્યો તો અટાણે યુવાનોમાં થોડુંક તકરાર ઊભી થાય, ખોટા પોલીસ કેસો થાય. એવું કઈક કરવું એની કરતા 5 આગેવાનો બોલાવી અને એનો વેટલો રસ્તો કાઢી લેવો ઉત્તમ છે. તો હું એને ઈ સમજાવું, પછી અમે જો આડા હાલે તો હું શું કાયદાકીય કરું? ભાષામાં અમે એને સલાહ આપી છે કે ત્યાં કેમેરો નાખી દીધો, એટલે ત્યાં હમણાં કેમેરો નાખી દે. હા, મેં એને શું કીધું, જો અત્યાર લગી આ વાપરતા હતા, બરોબર, હવે મારે ઘરમાં તબલ છે, બરોબર, તો મેં કીધું મારે અત્યારે ભાડું કોકને દેવું, ઈ કરતા અહીંયા રાખું તો મને કઈ વાંધો. એટલે અમે એવું નથી કરતા, કેમ કે અમને ખ્યાલ નથી તમારું છે કે માજીનું છે, માજીનું અમે હોય જ જાણતા નહીં ને. નથી. સાંભળો, હા, પણ અમારી કાર્યકર તરીકે અમારી ફરજ બને કે તમને મને ફોન કર્યો એટલે મારે તમને સમજાવવા, તમારે એકબીજાનો વિવાદ ન થાય અને સુખદ સમાધાન થઈ જાય, એના માટે અમારો પ્રયાસ કરવો કારણ જ કે ફરજ. મારી પાસે વેરાની પહોંચે છે, એટલે કારણ કે એમાં મારા દાદાનું નામ ને મારા પપ્પાનું ને મારા બાપાનું, એટલે આપણે ઈ તો આપણે એમ કહે કે આમ હાલો ભાઈ આ પહોંચવું એ મારી પાસે, અને હું ભરતો હોય તો મારી પાસે હોય ને પહોંચ. હા, ઈ પહોંચ્યું તો હોય, પણ ગમે એ હોય, સરકારી કામમાં પૈસા ભરો એટલે તમને સ્લીપ કે પહોંચ મળી જ જાય, ગમે ત્યાં હોય. ઈ વાત થઈ ગઈ, પણ માજી હારે એમના દીકરા હારે તમે કૌટુંબિક છે એટલે પેલા કુટુંબ સાથે બેહી અને એનું સોલ્યુશન કરી લ્યો, જેથી કરીને વિવાદ ન થાય. પહોંચવું ને એવું બધું નીકળી જાય ને હોય, પણ ઈ કોઈ મહત્વ નથી. એ તો દસ્તાવેજ વાળા મકાન હોય ને, કઈ દસ્તાવેજ વગરના ન હોય ને, 100 ચોરસ વાર નો પ્લોટ છે, એની સનદ છે, એટલે બધું આપણી પાસે. આપણે એવું કઈ બગાડવું છે ને, અમે કીધું મારે પ્રેમથી સમાન નાખવા દે ને તો 2-5 દી મારે ઘરમાં તકલીફ દે. ઈ પછી અત્યારે સમાન નાખવામાં પછી કે હવે તો તારે મારું છે, અટણ તમે કહો કે મારા બાપનું છે, એટલે પછી તમારે વિવાદ થાય. એની કરતા એટલો રસ્તો કાઢજો. ઈ તો કદાચ ઉપરથી નીચે પછી કે મારા બાપનું જ રહેવાનું છે, હું એમ કહું એમાં તો છું ગમે ઈ કરે. એમ હું તમને એવું કહેવા માંગુ છું કે ઈ તમારી પાસે જે કઈ હોય તો 5 આગેવાનોને બોલાવીને પછી નિર્ણય લ્યો. ઓલું તાળા બાળા તોડશો ને એવું થાય તો ખોટો પોલીસ કેસ થાય. એમ કહું એમ નહીં, મારી વાત સાંભળો, મારે અત્યારે કચ્છમાં મહિનું થઈ ગયું, એટલે હું ચાલુ કામે ડાયરેક્ટ ઘરે આવ્યો ને ઘરે લઈને હમણાં ગાડી લઈને અમે જવાના. ઓકે, આપણે